કઈ બાજુ જાઓ છો? સાઈડમાં કઈ બાજુ આવ્યા મીતુ? મંદિરે, ગણપતિ બાપાના મંદિરે. ચપ્પલ કાઢી નાખો, પગે લાગી લેજો ભાઈ. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપાના મંદિરે આવી ગયા છે. ભોલેનાથ જય જય ભોલેનાથ. મોરિયા. ત્યાં જ હશે માચીસ મીઠું, ત્યાં હશે માચીસ છે ને, ત્યાં દીવો છે. જો તને નહીં આવડે તો બુવાને જ એ કરશે, અંદર નાખવું પડે. દીવો હળગાવો ને. આજે શ્રાવણ મહિનો છે ભાઈ. હવે પહેલી વાર હું શ્રાવણ મહિનામાં આજે મંદિરે આવ્યો. બોલ, શંકર બાપાના મંદિરે ઉપવાસ કરું આખો મહિનો, પણ આમ આગેથી જ પગે લાગુ. કેમ કે ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ, મારે નથી જવું તીરથ ધામ. બધું ઘરમાં જ હોય. માનો તો, નહીં તો નહીં. બરાબર ને મીતુ? જય હો. અગરબત્તી સરકાવવાના ને. મીતુભાઈ અને બુવા એટલે દિવ્યાબેન મારી દીકરી એ આવી ગયા છે મંદિરે. અમે લોકો અહીંયા શંકર ભગવાનનું મંદિર છે, ગણપતિ બાપાનું મંદિર છે, બાપ દીકરા બંનેનું. આ શંકર બાપાનું મંદિર છે ને આ એના મોટા દીકરાનું એટલે ગણપતિ બાપાનું. મંદિરે આવીને બેઠા બેઠા મસ્ત પગે લાગ્યા છે. શ્રાવણ મહિનો, પવિત્ર શ્રાવણ મહિનો હોય અને આમ તો દરરોજ શંકર ભગવાનની ત્યાં જળ ચડાવવા, બીલીપત્ર ને એવું બધું પૂજાપાઠ તો આપણે કંઈ આવડે નહીં એટલું બધું, પણ રોજ આવતા હોય આવે. હું તો આખો શ્રાવણ મહિનો કરું છું, જોકે ઉપવાસ કરું ને બધું, પણ આપણે કહીએ ને કે ક્યારેક મંદિર અહીંયા જ છે આપણે બિલ્ડિંગની નીચે, તો આવી આજે દિવ્યાને એ લોકો આવ્યા એટલે હું આવ્યો. પછી છેલ્લે દિવસે આપણે થાળ ધરવાનું હોય ને એ દિવસે શંકર બાપાને ત્યાં આવીને પગ લાગી. બાકી આપણે કંઈ એવું કંઈ નથી કે કંઈ માનતાના ઉપવાસ કે એવું કંઈ ન હોય. શ્રાવણ મહિનો છે એટલે ઉપવાસ. અમારા મિતાનભાઈને બહુ મંદિરે આવવાનું ઓલું છે. જો અગરબત્તી કરે બધીમાં, ઘરે પણ અગરબત્તી કરે, અહીંયા પણ અગરબત્તી કરે. જો ચાલો ગણપતિ બાપા ત્યાં. ગણપતિ બાપા મંગલ મૂર્તિ, મંદિર મામા કી વાહ. જય ગણપતિ બાપા. અહીંયા ગણપતિ બાપાનું મંદિર છે. ચલો હવે આમ આટો ફરવો છે. ગો એક આટો ફરી લો ગણપતિ બાપાના મંદિરને. હાથમાં અગરબત્તી, જો ગણપતિ બાપાને અગરબત્તી લઈને મિતાનભાઈ ફરે છે આટો. યાર હું પણ એને હાર ફરી લીધો. અને હવે અહીંયા રાખવાનું છે ગણપતિ બાપાને ત્યાં, ખબર છે ને? અહીંયા અગરબત્તી ક્યાં રાખવાની છે? બુવાને આપો. જય હો. મને ચાવન તો કરી દો પાછું. અગરબત્તી ક્યાં રાખી? રાખી. ઓ માય ગોડ, વેરી ગુડ. ગુડ ગુડ બોય. મિતાનભાઈ અગરબત્તી રાખી લીધી. શું વાત છે, સરસ. જો અગરબત્તી કેવી મસ્ત રાખી. શંકર ભગવાનનું આ મંદિર છે, આ મૂર્તિ છે, લિંગ છે, બહુ મસ્ત મંદિર છે અહીંયા. તો આવી રીતે અમે લોકો અત્યારે મંદિરે આવ્યા છે ઘણા દિવસ પછી. શ્રાવણ મહિનો, પવિત્ર શ્રાવણ મહિનો હોય ને આપણે મંદિરે આવીએ એટલે મજા તો આવે. મંદિર અહીંયા અમારે કોઈ જ ન હોય. બિલ્ડિંગની નીચે બહુ મોટું મંદિર છે, કોઈ જ ન હોય. અમે લોકો જે આવે એ જ હોય. બાકી સવારમાં હોય બધાય. અહીં બેસવાનું પણ સારામાં સારું વ્યવસ્થા છે, બાકડા ને ખુરશી ને એવું બધું છે. તો અહીંયા ઝાડ, આવી રીતે નળ પાણીની વ્યવસ્થા છે, બધું વ્યવસ્થા છે અહીંયા. અને બેસવાની પણ જો અહીંયા કેટલી મસ્ત વ્યવસ્થા છે. મિતાનભાઈને આવડે છે આરતી કરતા. બોલતો મીતુ, તે દિવસે તું ગાર્ડનમાં બોલતો હતો ને? બોલતો. હા. જય દેવ જય મંગલ મૂર્તિ, દર્શન માટે મન કામના પૂર્તિ. જય દેવ. મિતાનભાઈને અમારા ગણપતિ બાપાની આરતી પણ આવડે છે અને મસ્ત બોલે છે. એ હનુમાન ચાલીસા પણ બોલે છે. આખી હનુમાન ચાલીસા આવડે છે. વાહ. જો કામ્યા દીદી જો જલ્દી. કામ્યા દીદી
જો મસ્ત અવાજ છે મિતાંશનો. હા બાય એમ કે છે. તો અમે લોકો મસ્ત મંદિરે આવી ગયા છે. શંકર તેરી જટા મેં બહેતી હૈ ગંગધારા, બહેતી હૈ ગંગધારા. આ જગ્યા બહુ મસ્ત છે. અહીંયા ભજન રાખે ને તો બહુ, અહીંયા ભજન રાખે તો કેટલી મસ્ત જગ્યા છે. ધબધબાટી બહુ બહાર મરાઠી હોય, મરાઠી ભજન. હા મરાઠી ભજન રાખે તો આવું, પણ ગુજરાતી ભજન રાખવાની જરૂર છે અહીંયા, કેમ કે ગુજરાતી લોકો બહુ રહે છે અહીંયા. તો અમે દિવ્યાબેન ને બધા આવી ગયા ને. હા જો શંકર બાપાનું મંદિર અહીંયા આવો મિતુ. જો અહીંયા નંદી મહારાજ પણ આવ્યા છે. જો આમાં નંદી મહારાજ છે, અહીંયા કાચબો છે ને એ, અને અહીંયા ભોલેનાથ. ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે. મિતુ અહીંયા જો ભોળાનાથનું મંદિર, જલ્દી જો અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવતો, અહીંયા આવજો, અહીંયા આગળ. હા ચલ, હા બસ પગે લાગીને. હા પગે લાગીને બસ. મારો દીકરો વેરી ગુડ. ભોળા ભોળા શંભુ તમને. મસ્ત મંદિર છે એકદમ. તો મિતાંશભાઈ પછી ઘરેથી પૈસા પણ લાવ્યો છે ખિસ્સામાં. કેટલા બતાવ, પહેલાં બતાવ તો ખરો આમાં કેમેરામાં બતાવ. હા હવે તો ખબર પડે તો એને શું નાખ્યું. હા એ તો ખબર જ ન હોય મિતાંશે શું નાખ્યું એમાં. હા એ ખબર તો પડે, બતાવજે. જો પડી ગયો તો બતાવ. હા વેરી ગુડ, ગુડ ગુડ બોય. ગણપતિ બાપ્પા વેરી ગુડ, સરસ. હજી છે હે? ઓ વાવ. આ ગણપતિ બાપાનું મંદિર છે અને દાનપેટી છે. આ એમાં મિતાંશભાઈ પૈસા નાખે છે. વાહ વેરી ગુડ. નાખ નાખ. હા નાખી દો. વાહ આ પણ વાહ વાહ વાહ, સરસ સરસ. છોકરા, નાના છોકરાને દાન કરતા શીખાડો. આજે એવું છે ને અત્યારેનો જમાનો કે દાન કરતા શીખાડો. આપણા છોકરાઓને કોકને દાન કરે, દાન પુણ્ય કરે. અત્યારથી એમ કહે ને કે છોકરાઓને દાન કરતા શીખાડો. સરસ, બહુ સરસ. મિતાંશભાઈ પગે લાગે છે કે શું કરે? હજી અંદર હોય બેટા. એ આ ડબ્બો છે ને, આ ડબ્બો આ છે ને, આખો ડબ્બો છે ને મોટો, એમાં અંદર હોય એ રે. પછી ભગવાનને પૈસા એમાંથી કાઢીને ભગવાનની બધી પૂજા પાઠને કરે ને, એનો સામાન લાવે એ લોકો. બરાબર? હા ગણપતિ બાપાને બધું લાવે ને. ચાલો તો હવે અહીંયા આવી ગયા છે મંદિરે ને. હવે આપણે અમે લોકો જાય ઘરે. હા ગણપતિ બાપાને રમવા માટે રમકડા ને એવું બધું લે ને, એટલા માટે. ઠીક છે, ચાલો તો હવે આપણે ઘરે મળીએ. હા ભાઈ કે તો મિતાંશભાઈ મંદિરને રાઉન્ડ મારવા જાય. ધીરે ધીરે હો ભાઈ, પડી જતો નહીં. અહીંયાથી જવાનું ને અહીંયાથી આવવાનું. ધીરે ધીરે હોય દીકુ. બસ હા બસ ચલાવે. કેવી રીતે? જો જો બુવા પણ આવે છે રાઉન્ડ મારે. હા મને આપું. કેવી રીતે ચલાવે બસ? બસ કેવી રીતે ચલાવે? મારી ઘરે લઈ જાય બસ. હા ચલાવ ચલાવ. ગેર પાર, ગેર પાર. હા ગેર હોય ને, ગેર. હા પકડી રાખ. અહીંયા પકડ. હા પકડી રાખ. પગ રાખવાનું. કેમ? ચલો ફટાફટ લે. ઓ પાસમ પાસ. મને ડર લાગી જાય. ધીરે ધીરે ચલાવજો, વધારે ખાડા હોય. ખાડા આવ્યો, બ્રેક માર. વાહ બ્રેક માર. ચલ આ દાદા કર દાદાને. તો દાદા જો દાદા આવ્યો. જો દાદા કે બસ ચલાવે, બસ ચલાવે. ચાલો ચાલો હવે મિતુ ઘરે જઈએ. ચલો આપણે ક્રોક્સ પહેરીને. ચલો આપણે બોલું કરીએ. એને ચડવું છે એટલે ચડી જા, ચડી જા. ચાલ આરામથી. ચાલો હવે આપણે જઈએ છીએ. ચપ્પલ તો પહેરી લે મિતુ. ક્યાં જાય પાછળ? ત્યાં પાણી છે, અહીંયા આવ. જાય જ. ચપ્પલ પહેરી લે તારા. હવે આરામથી આવજે ને. ભીનું હા ભીનું છે, આમાંથી આવ. જો અહીંયા મંદિર છે મસ્ત, વરદ વિનાયક સંસ્થા. ચપ્પલ પહેરી લે. પડી જાતો. ધીરે ધીરે. હા બસ એમ. રાઈટ એન્ડ લેફ્ટ. હા એમ નહીં, ઉલટા છે, ઉલટા છે. નો 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 ઉલટા કહું છું, ઉલટા છે મિતુ.
જવા દે, નથી માનતો. ચાલો હવે જઈએ આપણે. તું એમ શું કામ ચાલે તું? ઉલટા ચપ્પલ પહેર્યા છે એટલે એમ લાગી જાય પડી જશે. બિલ્ડિંગમાં આવી ગયા છે. હવે મિતાનભાઈ આમ કે જાઉં હા ઓલી બાજુ ગાર્ડન બાજુ. બિલ્ડિંગમાં આવી ગયા છે. ત્યાં બધી બાયું બેઠી છે ધબધબાટીને બહાટ. એટલા જ મોટા પાછળ જો ઝાડ ને અડી ગયો. પછી કેટલા મોટા છે તો શું? હજી મોટામાં સીધો ઘરે હજી મોટામાં પડી જાય. એ તો સીધો એને હજી મોટા છે. રાતના ગાર્ડનમાં બધા ટાઈમ પાસ કરવા અહીંયા આવે છે. 8 વાગે જમ્યા પહેલાં, જમ્યા પછી જે અમારા મિતાંશભાઈ જાય છે. કઈ બાજુ? ઘરે અન્ના માસી આવશે હમણાં. એટલે જ ભાગે છે. ઓલી અન્ના માસી આપણી. અચ્છા ચલો ઘરે જ આવશે. ઠીક છે ચાલો ઘરે જાય છે. હું પણ જાઉં છું ઘરે. હવે દિવ્યાબેન પણ ઘરે નીકળી ગયા છે. મિતાંશભાઈ કે હવે ઘરે જાઉં છું, હોમવર્ક કરવું છે. ચાલો વાંધો નહીં, મળીએ ઘરે જઈને. અહીંયા રાતના 8 વાગે 9 વાગે 10 11 12 1 ગમે એટલા વાગે પણ અમે લોકો રાતના નીચે આવીએ તો અહીંયા એટલી મસ્ત જગ્યા છે. અમારી બિલ્ડિંગમાં બધી પાર્કિંગની જગ્યા છે, અહીંયા ગાર્ડનની જગ્યા છે. અહીંયા બધા બેઠા હોય ટાઈમ પાસ કરે. તો મિતાંશભાઈ જાય છે ઘરે. ચાલો મળીએ ઘરે જઈને. ओके ओके तुम इधर ही बैठो मैं करके आता हूँ. मितू एक बात कहूँ तने, तुम नहीं कहना, आप इधर ही बैठो. यानी कि आप इधर ही बैठो. आप इधर ही बैठो, मैं होमवर्क करता हूँ, ऐसा बोल रहा है. ओके हाँ, ओके तो हम लोग अभी घर पे जाते हैं, होमवर्क करते हैं. ओके चलो चलो ओके चलो भाई भागो. तो अभी हम लोग जा रहे घर पे. चलो नीचे लिफ्ट कमिंग. लिफ्ट आ रही. मितंश फिर क्या करना है घर पे जाके? घर पे जाके हाँ होमवर्क करना है. चलो गो इनसाइड. फिर अन्नावासी चेक चलो પેલા નીકળવા દેવાની ના પેલા જ ઘૂસવાની કરે. चलो गो इनसाइड. आ गया हम लोग. अभी हम लोग आ गए हैं भीतर. ઓયો 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 ઓય